નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું પનીરનું શાક. પનીર માટે મેં 200 ગ્રામ પનીર લીધેલું છે, 3 નંગ ડુંગળી, આદુનો ટુકડો, લસણ, 3 નંગ મરચાં, 4 નંગ ટમાટર લીધેલ છે. હવે આપણે આને કટિંગ કરી લઈએ. કટિંગ આપણે કરી લીધું છે. હવે આપણે આને શેકી લઈએ. હવે આમાં આપણે ચમચા જેટલું તેલ નાખશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આદુનો ટુકડો નાખી દઈશું. લસણ નાખશું. ડુંગળી નાખી દઈશું. હવે આપણે કટ કરેલું મરચું લઈ લઈશું. હવે ટમાટર લઈ લઈશું કટ કરેલા હતા. ડુંગળી ટમાટર આપણા શેકાઈ ગયા છે. હવે આપણે આને મિક્સર જારમાં કાઢી લઈએ. હવે આપણે આને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને પીસી લઈએ. પનીર માટે મેં મસાલા લઈ લીધા છે. વઘાર માટે 3 લવિંગ, 4 થી 5 ટુકડા તજના, 2 તેજપત્તા, લાલ મરચું છે 1.5 ચમચી, હળદર છે અડધી ચમચી, ગરમ મસાલો છે અડધી ચમચી છે પનીર મસાલો અને 1.5 ચમચી ધાણા જીરું અને વઘાર માટે જીરું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મસાલો લીધો તે નાખી દઈશું. જીરું, આપણે પનીર લીધું તે પનીરના ટુકડા કરેલા છે. હવે આપણે આમાં પનીરના ટુકડા લીધા તે નાખી દઈશું શેકવા માટે. પનીર આપણું શેકાઈ ગયું છે. હવે એમાં આપણે નાખશું મસાલો, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પનીર મસાલો, લાલ મરચું, હલવી લઈએ ને થોડુંક પાણી નાખશું ચમચી જેટલું એટલે મસાલો ના બરે આપણો. ગ્રેવી નાખી લઈએ આપણે અંદર. જે આપણે ગ્રેવી બનાવી હતી હવે આપણે નાખી દઈશું પનીરમાં. હવે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અંદર અને 5-10 મિનિટ આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી રંધાવા રાખશું. આપણું પનીરનું શાક હવે રેડી થઈ ગયું છે. પનીરનું શાક રેડી જમવા માટે.